હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન. આપણે 8મો પાઠ ભણી ગયા કુદરતી સંસાધનો. આ પાઠની અંદર આપણે સંસાધન એટલે શું જોયું હતું કે કોઈ પણ ચીજ વસ્તુ જ્યારે માનવને ઉપયોગમાં આવવા લાગે છે ત્યારે તે ચીજ વસ્તુ આપણા માટે શું બને છે? સંસાધન બની જાય છે. આ કુદરતી સંસાધનોના પ્રકારોમાં આપણે જુદા જુદા પ્રકારે તેના પ્રકારો છે એ જોયા હતા. જેમાં સંસાધનનો ઉપયોગો છે એ પહેલાં જોયા હતા ખોરાક તરીકે, કાચા માલના સ્ત્રોત તરીકે અને સંચાલન શક્તિ તરીકે. માલિકીના દ્રષ્ટિએ સંસાધનના 3 પ્રકારો આપણે જોયા હતા: વ્યક્તિગત સંસાધન, રાષ્ટ્રીય સંસાધન અને વૈશ્વિક સંસાધન. ત્યારબાદ વિતરણના આધારે સર્વસુલભ સંસાધન, સામાન્ય સુલભ સંસાધન, વિરલ સંસાધન અને એકમ સંસાધન. ત્યારબાદ પ્રાપ્યતાના આધારે પુનઃ પ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય એટલે કે નવીનીકરણીય સંસાધનો અને અનવીનીકરણીય સંસાધનો. આ સંસાધનોની અંદર આપણે એક સંસાધન ભણ્યા હતા, જળ સંસાધન. જળ સંસાધન છે એ પ્રાપ્યતાના આધારે આપણે જોઈએ તો સામાન્ય સુલભ સંસાધન, કારણ કે મોટાભાગની જગ્યાએથી આપણને પાણી છે તે પ્રાપ્ત થાય છે, એટલે સામાન્ય સુલભ સંસાધનમાં તેનો સમાવેશ છે તે આપણે કરેલો હતો. આ જ પાઠની અંદર આપણે આ જળ સંસાધન વિશેની ચર્ચા છે તે કરવાના છીએ, કારણ કે માનવીની મૂળભૂત પ્રાથમિક જરૂરિયાત છે તે હવા, પાણી અને ખોરાક. બરાબર. મનુષ્ય અને વનસ્પતિ સજીવ સૃષ્ટિ માટે જળ છે તે અત્યંત મહત્વનું સંસાધન છે. આપણા દરેકનું અસ્તિત્વ ટકી રહેલું છે તેની પાછળનું રીઝન શું છે? જળ સંસાધન છે. કે પાણીના લીધે જ આપણે આપણું પૃથ્વી ગ્રહ ઉપર સજીવ સૃષ્ટિ વિકાસ પામી. તો તેની પાછળનું મુખ્ય કારણ કયું છે? તો કે પૃથ્વી ગ્રહ ઉપરથી પાણી ઉપલબ્ધ થાય છે, એટલા માટે અહીં સજીવ સૃષ્ટિ વિકાસ પામી છે. જળ વગર આપણા જીવનની કલ્પના થઈ શકે નહીં. બરાબર છે? કારણ કે તમે જ વિચારો મિત્રો કે જળ ન હોય તો આપણું જીવન છે તે શક્ય જ બનતું નથી. આપણું તો શું, મનુષ્ય સિવાય પશુ પક્ષી અને વનસ્પતિનું જીવન પણ શક્ય નથી. જળ છે તે અત્યંત જરૂરી સંસાધન છે. સર્વના અસ્તિત્વને ટકાવી રાખવા માટે જળ સંસાધન અત્યંત જરૂરી સંસાધન ગણી શકાય. પાઠ આપણે શરૂ કરીએ તો જળ છે તો જીવન છે. તમે પાઠ્યપુસ્તક છે એ સાથે રાખજો અને સામે જ રાખજો. પાઠ્યપુસ્તકમાં છે એ સાથે સાથે જોતા જઈશું. તો જળ છે તો જીવન છે, કારણ કે જળ વગર જીવનની કલ્પના કરી શકાતી નથી. જળ છે તો જ જીવન છે. જળ વિના પૃથ્વી પર કોઈ પણ પ્રકારના જીવનની કલ્પના થઈ શકે તેમ નથી. જળ સંસાધનનો બીજો કોઈ વિકલ્પ નથી. પાણીની જગ્યાએ આપણે કઈ વસ્તુ વાપરી શકીએ? એક પણ નહીં. બરાબર છે? એટલે જળ સંસાધનનો બીજો કોઈ વિકલ્પ નથી. બરાબર છે? અન્ય સંસાધનો, કેટલાક સંસાધનો હોય તો તેનો અન્ય વિકલ્પ હોય કે એક સંસાધન ન હોય તો તેની જગ્યાએ, દાખલા તરીકે લોખંડની ધાતુ છે, બરાબર છે, તે ધાતુ કદાચ પ્રાપ્ત ન થાય તો તેની સામે આપણે અન્ય ધાતુ છે એ વાપરીને તેનો વિકલ્પ છે એ શોધી લઈએ છીએ. પણ જળ એક એવું સંસાધન છે કે તેનો બીજો કોઈ વિકલ્પ નથી. તમે જબ વી મેટ મૂવીમાં જોયું હશે કે પાણી કા કામ તો પાણી ही કરતા હૈ. બરાબર છે? એ જ પ્રમાણે કે પાણીનું, જળનું કામ તો જળ જ કરી શકે, એનો કોઈ વિકલ્પ નથી. કુદરતી સંસાધન તરીકે આપણને જળ જે પ્રાપ્ત થાય છે તે જ સંસાધનનો ઉપયોગ છે એ આપણે આપણા રોજિંદા જીવનમાં કરવાનો છે. તેનો બીજો કોઈ વિકલ્પ નથી. તેના ઉપયોગની યાદી બનાવીએ તો ઘણી લાંબી છે. તમે વિચાર કરો કે જળના ઉપયોગો વિશેની યાદી બનાવવા જઈએ આપણે તો કેટલી લાંબી યાદી તૈયાર થશે, કારણ કે આપણે પ્રત્યેક ક્ષેત્રમાં પાણીનો ઉપયોગ કરીએ જ છીએ. કેટલીક બાબતમાં આપણે પરોક્ષ રીતે તો કેટલાકમાં સીધો પાણીનો ઉપયોગ કરીએ છીએ. બરાબર છે? ઘરકામની અંદર છે તો સવારની રોજિંદા પ્રવૃત્તિ છે એ જ બધી દરેક પ્રવૃત્તિ જળની સાથે જ શરૂ થાય છે, અને રાત્રે આપણે સૂઈએ એ પહેલાં પણ પાણી પીને સૂતા હોઈએ છીએ. એટલે જળ છે તે દરેક ક્ષેત્રમાં તેનો ઉપયોગ થાય છે, એટલે તેના ઉપયોગની યાદી તો અત્યંત લાંબી થશે. સમગ્ર જીવસૃષ્ટિ પર જીવન ટકાવી રાખવા જળનો જ ઉપયોગ કરે છે. મનુષ્ય જ નહીં પરંતુ સમગ્ર જીવસૃષ્ટિ
પોતાનું અસ્તિત્વ કે જીવનને ટકાવી રાખવા માટે જળનો જ ઉપયોગ કરે છે. કોઈ પણ દેશની સમૃદ્ધિનો આધાર તેની ખેતી અને તેના વપરાતા જળ ઉપર છે. કોઈ પણ દેશને સુખી કરવા માટે તેનો આધાર છે એક તો તે દેશની ખેતી છે, બરાબર છે. ભારત કૃષિ, આપણે 10મો પાઠ ભણી ગયા, કૃષિનું મહત્વ છે એ આપણે જોયું. તેવી જ રીતે તેમાં વપરાતું જળ, ખેતીમાં જેટલા જળનો ઉપયોગ કરવામાં આવે છે તે પણ કોઈ પણ રાષ્ટ્રનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે અને તેના વિકાસ માટે, તેના ઉપર સમૃદ્ધિ માટે તેના ઉપર આધાર રહેલો છે. જળની વિશેષ જરૂરિયાત પીવામાં અને ઘરેલું કાર્યો તથા ઉદ્યોગમાં રહે છે. જળની વિશેષ જરૂરિયાત છે એક તો પીવાના પાણીમાં કરીએ છીએ, ઘરેલું કામમાં એટલે ઘરના દરેક કાર્યમાં, અને ઉદ્યોગોમાં છે તે રહે છે. વધતી જતી વસ્તી અને વિકાસ કાર્યોની જે ઝડપે અને જથ્થામાં જળ વપરાય છે તે રીતે જળની અછત સર્જાતી જાય છે. દિવસે ને દિવસે વસ્તી છે તે વધતી જાય છે. દેશમાં વિકાસના કાર્યો છે તે દિવસે ને દિવસે વધતા જાય છે. આ વિકાસના કાર્યોમાં અને વધતી જતી વસ્તીની જરૂરિયાતને સંતોષવા માટે પાણીનો ઉપયોગ આપણે પુષ્કળ પ્રમાણમાં કરી રહ્યા છીએ. અને આ વધતો જતો જળનો ઉપયોગ છે તે વધારે પ્રમાણમાં કરવાથી જળની અછત સર્જાવાની છે તે સ્વાભાવિક બાબત છે. તે બાબતને ધ્યાનમાં રાખીને જળનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જરૂરી છે. કે આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીએ તો જળનો વિવેકપૂર્ણ, જરૂરિયાત પ્રમાણે વિચારીને તેનો ઉપયોગ છે તે કરવો જોઈએ. જળ મર્યાદિત સંસાધન છે. તેના સ્થાને અન્ય કોઈ પણ સંસાધનને ઉપયોગમાં લઈ શકાય તેમ નથી. પર્યાવરણ જીવંત છે અને તે જળ સંસાધનને કારણે તેથી જ જળ જીવનનું અભિન્ન અંગ છે. બરાબર છે કે જળ છે તે પર્યાવરણ જીવંત છે અને જળના કારણે જ આપણું અસ્તિત્વ છે તે ટકી રહેલું છે. જળનો ઉપયોગ છે તે વિવેકપૂર્ણ કરવો જોઈએ. જળ સ્ત્રોતો. પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત વૃષ્ટિ છે. બરાબર છે કે વરસાદ દ્વારા જ. આ પ્રશ્ન મિત્રો વારંવાર પૂછાઈ ગયેલો છે. સાથે સાથે જ આપણે ચર્ચા કરી લઈએ કે આ પાઠમાંથી બોર્ડની પરીક્ષામાં 4 માર્ક્સનો પૂછાય છે. 4 માર્કનું વેટેજ આ પાઠને છે, એટલે ખૂબ જ નાનો પાઠ છે અને 4 માર્કના પ્રશ્નો છે એ આ પાઠમાંથી પૂછાઈ શકે. જુદી જુદી યોજનાઓ, કઈ યોજના કઈ નદી પર આવેલી છે તે પણ આપણે ભણવાના છે. નકશાપૂર્તિમાં પણ આ યોજનાઓ વિશે માહિતી પૂછાય છે, તે પણ આપણે સાથે સાથે છે એ જોઈ લેશું. પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો એમાં ઓપ્શન એવો આપેલો છે સમુદ્ર, નદીઓ, નદી, સમુદ્ર, ઝરણા કે વૃષ્ટિ. બરાબર છે, અથવા તો તળાવો કે વૃષ્ટિ, એવા ઓપ્શન આપેલા હોય. ખાલી જગ્યામાં આવો પ્રશ્ન પૂછાય તો છે મિત્રો, પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત તો વૃષ્ટિ એટલે કે વરસાદ જ છે. આપણને જે કંઈ પાણી પ્રાપ્ત થાય છે એ ક્યાંથી પ્રાપ્ત થાય છે? વરસાદ દ્વારા જ થાય છે. વરસાદ વગર આપણને પાણી પ્રાપ્ત થઈ શકે નહીં. એટલે પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત વૃષ્ટિ એટલે કે વરસાદ છે અને વરસાદ દ્વારા જ આપણને જળ છે તે પ્રાપ્ત થાય છે. બરાબર છે, કારણ કે વરસાદમાંથી જ પાણી આવે છે, એ નદીઓમાં વહે છે અને જે આપણને પીવામાં ઉપયોગી થાય છે. એટલે પૃથ્વી પર મુખ્ય પાણીનો સ્ત્રોત છે તે વૃષ્ટિ કે વરસાદ છે. જળ સ્ત્રોતના મુખ્ય 3 પ્રકાર છે: વૃષ્ટિ જળ, પૃષ્ઠીય જળ અને ભૂમિગત જળ. વૃષ્ટિ જળ એટલે કયું? વરસાદ દ્વારા જે પાણી પ્રાપ્ત થાય છે તે જળને વૃષ્ટિ જળ તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત વૃષ્ટિ એટલે કે વરસાદ છે. નદી, ઝરણા, સરોવર અને કૂવા ગૌણ સ્ત્રોતો છે. બરાબર છે કે આ બધા સ્ત્રોતોની અંદર પાણી હોય છે, પણ એ પાણી ક્યાંથી આવે છે? 5 વર્ષ સુધી વરસાદ ન આવે તો નદીઓ સુકાઈ જશે, ઝરણા સુકાઈ જશે. બરાબર છે, એટલે વૃષ્ટિ છે તે મુખ્ય જળ સ્ત્રોત ગણી શકાય છે. એ પછી વરસાદ છે, વૃષ્ટિના સ્વરૂપો પૈકી હિમવૃષ્ટિ સ્વરૂપે પણ તેમાં ઉમેરણ થાય છે. બરાબર છે, કારણ કે હિમ છે એ પણ પીગળશે એટલે એમાંથી શું થશે? પાણી આપણને પ્રાપ્ત થશે.
એટલે વૃષ્ટિના અલગ અલગ સ્ત્રોતોમાં હિમવૃષ્ટિનો પણ સમાવેશ તેમાં કરી શકાય કે બરફનો જે વરસાદ થાય છે તે પાણીનો કેટલોક ભાગ બાષ્પીભવન દ્વારા વાતાવરણમાં વિલીન થઈ જાય છે. પાણીનો કેટલોક ભાગ છે એ શું થાય છે તો કે બાષ્પીભવન દ્વારા વાતાવરણમાં આ ભાગ વિલીન થઈ જાય છે. તેનો પણ ઘણો ખરો ભાગ પૃષ્ઠીય જળ રૂપે વહી જાય છે. વિલીન થઈ ગયેલો ભાગ છે તે વરસાદ સ્વરૂપે આવે છે અને વરસાદનો ઘણો ખરો ભાગ છે તે પૃષ્ઠીય જળ સ્વરૂપે છે એ વહી જાય છે. એ આપણે આગળ જોશું. અત્યારે આપણે એટલે કે બધા જ જળ સંસાધનોમાં વૃષ્ટિ જળ છે તે મુખ્ય સ્ત્રોત છે કે જેના દ્વારા આપણને પાણી છે તે પ્રાપ્ત થાય છે. જળ સ્ત્રોત એટલે જળ જ્યાંથી પ્રાપ્ત થાય છે તે સ્ત્રોતોના નામ અહીં આપેલા છે. પહેલો સ્ત્રોત છે વૃષ્ટિ જળ, બીજો છે પૃષ્ઠીય અને ત્રીજો છે ભૂમિગત. બરાબર છે. વૃષ્ટિ જળ વિશે આપણે વાત કરી. હવે જોઈએ પૃષ્ઠીય જળ. પૃથ્વીની સપાટી પર જળ એટલે કે નદી, સરોવર, તળાવ, ઝરણા, સાગર વગેરે સ્વરૂપે જોવા મળે છે તે પૃષ્ઠીય જળ છે અને પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત નદીઓ છે. પૃથ્વી પર જળનો મુખ્ય સ્ત્રોત કયો છે? વૃષ્ટિ. પૃષ્ઠીય જળ માટે જળનો મુખ્ય સ્ત્રોત કયો છે? નદીઓ. કારણ કે નદીઓ ઉપર છે, નદીઓનું પાણી છે એ જ આ બધી જગ્યાએ જાય છે. પૃષ્ઠીય જળ એટલે જમીનના ઉપરના ભાગમાં જે પાણી રહેલું છે તે દરેક જળને પૃષ્ઠીય જળ કહેવામાં આવે છે. એટલે કે જમીનના ઉપરના ભાગમાં જે પાણી છે તે દરેક જળ છે એ કેવું છે? પૃષ્ઠીય જળ. તેમાં સૌથી વધારે જળ આપણને ક્યાંથી પ્રાપ્ત થાય છે? નદીઓમાંથી. સમુદ્રમાંથી પણ પ્રાપ્ત થાય છે, પરંતુ સમુદ્રનું જળ છે તે ખેતીમાં કે પીવા માટે ઉપયોગમાં લઈ શકાતું નથી. એટલે આપણે ખેતીમાં કે પીવાલાયક પાણીમાં ઉપયોગમાં લેતા હોય, ઘર વપરાશમાં ને બધામાં એ જળ કયું છે? નદીઓનું જળ છે. બરાબર છે. અને પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત નદીઓ છે, કારણ કે સૌથી વધુ જળ જથ્થો છે એ આપણને નદીઓ દ્વારા પ્રાપ્ત થાય છે. ત્યાર પછી ક્રમશઃ છે એ આપણને તળાવ, સાગર, ઝરણા વગેરે દ્વારા છે એ પ્રાપ્ત થાય છે. પણ મુખ્ય સ્ત્રોત ક્યાંથી પ્રાપ્ત થાય છે? નદીઓમાંથી. બરાબર છે. એટલે સૌથી વધારે પાણી છે એ આપણે નદીઓમાંથી વાપરીએ છીએ, એટલે મુખ્ય સ્ત્રોત નદી છે. શેનો? પૃષ્ઠીય જળનો. પૃષ્ઠીય જળ એટલે પૃથ્વી સપાટીની ઉપરના ભાગમાં જે પાણી રહેલું છે તે પછી નદીમાં પાણી રહેલું હોય તો એ પૃષ્ઠીય જળ છે. સમુદ્રનું પાણી પણ, સરોવરો પણ, તળાવ, સાગર કે ઝરણા એ બધું પૃષ્ઠીય જળ છે. પરંતુ કૂવાનું પાણી છે તે ભૂમિગત જળ છે, કારણ કે ખોદકામ કરીને કૂવામાં નીચેથી પાણી પ્રાપ્ત થાય છે. એટલે એ ત્રીજા પ્રકારમાં સમાવિષ્ટ થશે ભૂમિગત જળ. ભૂમિગત જળ કેવી રીતે પ્રાપ્ત થાય છે? આપણે જોઈએ ત્રીજો પ્રકાર જળ સ્ત્રોતનો. ત્રીજો સ્ત્રોત તો કે ભૂમિગત જળ. મુખ્ય જળ સ્ત્રોતોમાં ભૂમિગત જળનું સ્થાન પણ અગત્યનું છે. મુખ્ય જળ સ્ત્રોતની અંદર ભૂમિગત જળ છે તે પણ ખૂબ જ અગત્યનું સ્થાન ધરાવે છે, કારણ કે સિંચાઈ માટે આપણે નદીઓ સિવાય ભૂમિગત જળનો ઉપયોગ પણ વધારે પ્રમાણમાં કરીએ છીએ. પૃષ્ઠીય જળના અવશોષણથી ભૂમિગત જળ પ્રાપ્ત થાય છે. પૃષ્ઠીય જળ એટલે જમીન ઉપર ઉપલી સપાટી ઉપર જે પાણી રહેલું છે તે બધું શોષાઈને ક્યાં જાય છે? જમીનની અંદર. બરાબર છે. એટલે કે ભૂમિમાં આ પાણી છે એ સમાવિષ્ટ થાય છે અને તેમાંથી આપણને પ્રાપ્ત થાય છે પૃષ્ઠીય જળ, એટલે કે ભૂમિગત જળ જે જમીનના અંદરના ભાગમાં રહેલું છે. ભૂમિગત જળનો જથ્થો અમર્યાદિત છે. જમીનની અંદર તો અમર્યાદિત માત્રામાં પાણી છે, જોઈએ તેટલું પાણી છે એ આપણને પ્રાપ્ત થઈ શકે એમ છે. ભારતમાં ઉત્તરના મેદાની પ્રદેશમાં 42% ભૂમિગત જળ જ મળે છે. દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશમાં પર્વતીય વિસ્તારોના કારણે ભૂમિગત જળનું પ્રમાણ ઓછું જોવા મળે છે અને ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ સિંચાઈ માટે થાય છે. બરાબર છે કે જમીન ઉપરનું જે પૃષ્ઠીય જળ છે તે બધું પાણી શોષાઈને જમીનની અંદર ઉતરે છે અને તે તમે અહીં ચિત્રની અંદર પણ જોઈ શકો છો કે ભૂમિગત જળ, પૃષ્ઠીય જળ છે તે પાણી છે એ ધીમે ધીમે ક્યાં જાય છે? જમીનની અંદર. અને જમીનની અંદર જુદા જુદા વિસ્તારોમાં જુદા જુદા પ્રકારે આ પાણી છે એ આપણને પ્રાપ્ત થાય છે.
ભારતના બાકીના ભાગોમાં 150 થી 200 સેમીની વચ્ચેની માત્રામાં વરસાદ છે તે થાય છે, એટલે કે જુદા જુદા વિસ્તારોમાં જુદા જુદા પ્રમાણમાં છે એ વરસાદ થતો હોય છે. પૃષ્ઠીય જળનો સ્ત્રોતો છે એ દર્શાવેલા છે: તળાવો, નદીઓ, સરોવરો અને જળાશયો. બરાબર છે. આ પૃષ્ઠીય જળના સ્ત્રોતો છે. નદીઓ પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત ગણી શકાય, કારણ કે સૌથી વધુ પાણી છે તે નદીઓ દ્વારા પ્રાપ્ત થાય છે. ભારતમાં નદીઓનો સરેરાશ વાર્ષિક પ્રવાહ 1.869 અબજ ઘન મીટર જેટલો છે. એટલે કે ભારતની દરેક નદીઓ છે તેનો સરેરાશ વાર્ષિક પ્રવાહ છે તે લગભગ ખૂબ જ વધારે છે. લગભગ 690 અબજ ઘન મીટર જળ ઉપયોગ માટે તેમાંથી લઈએ છીએ. એટલે કે આ નદીઓનું પાણી છે તેમાંથી 36.92% પાણી છે તે આપણે ઉપયોગમાં લઈએ છીએ. ભારતની મુખ્ય નદીઓ છે જેમાં ગંગા, સિંધુ, બ્રહ્મપુત્રા. તમે 9મા ધોરણની અંદર ભણી ગયા જળ પરિવાહ પાઠની અંદર કે હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓ. હિમાલયની 3 નદીઓ ગંગા, સિંધુ અને બ્રહ્મપુત્રા. આ નદીઓ છે તે 12 માસ પાણીથી ભરપૂર રહે છે. શું કામ? કારણ કે ચોમાસા દરમિયાન વૃષ્ટિ એટલે કે વરસાદના કારણે આ નદીઓમાં પાણી રહે છે, અને ઉનાળા દરમિયાન આ નદી છે તે હિમાલયમાંથી નીકળે છે. હિમાલયનો બરફ પીગળે અને તેના લીધે આ નદીમાં પાણી છે એ પુષ્કળ પ્રમાણમાં રહે છે. ગંગા, સિંધુ અને બ્રહ્મપુત્રા દ્વારા 60% પૃષ્ઠીય જળ વહે છે. એટલે કે 3 જ નદીઓ દ્વારા 60% ભાગનું પાણી છે એ પ્રાપ્ત થઈ જાય છે, અને બાકીનું પાણી અન્ય નદીઓ દ્વારા છે એ પ્રાપ્ત થાય છે. જળ વિજ્ઞાનને આધારે ભારતની નદીઓને 2 વિભાગમાં વિભાજિત કરવામાં આવેલી છે, જેમાં હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓ. હિમાલયની નદીઓ એટલે હિમાલયમાંથી જે નદીઓનું ઉદ્ગમ સ્થાન છે તે હિમાલયની નદીઓ છે. દ્વીપકલ્પીય નદીઓ એટલે દ્વીપકલ્પ એટલે કે દક્ષિણ ભારતમાં જેનું ઉદ્ગમ સ્થાન છે, 3 બાજુ સમુદ્ર અને 1 બાજુ જમીન વિસ્તાર આવેલો હોવાથી આ ભાગને ભારતનો દ્વીપકલ્પીય ભાગ કહેવામાં આવે છે. આ ભાગમાં પણ અનેક નદીઓ છે તે વહે છે. હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓ જેના વિશેની ચર્ચા છે તે આપણે કરી. હિમાલયની નદીઓ છે તે 12 માસ પાણીથી ભરપૂર રહે છે, કારણ કે હિમાલયનું ઉદ્ગમ સ્થાન મુખ્યત્વે હિમ નદીઓ અને હિમ ક્ષેત્રો છે. એટલે ચોમાસા દરમિયાન વરસાદને લીધે અને ઉનાળા દરમિયાન બરફ પીગળવાને કારણે આ નદીઓ છે તે 12 માસ પાણીથી ભરપૂર રહે છે અને પુષ્કળ પ્રમાણ છે તે વહાવે છે. દ્વીપકલ્પીય નદીઓ છે તે સંપૂર્ણપણે મોસમી છે, વરસાદ પર નિર્ભર છે. પૃષ્ઠીય જળની ચર્ચા આપણે કરી રહ્યા છીએ, એટલે તેની ચર્ચા છે આપણે કરીએ છીએ કે તમને છે એ ખ્યાલ આવે કે પૃષ્ઠીય જળ છે તેમાં કઈ કઈ નદીઓ રહેલી છે અને તે નદીઓ કેવી રીતે આપણને ઉપયોગી થાય છે. આ નદીઓ દ્વીપકલ્પીય નદીઓ મોસમી છે, તેથી તેની સિંચાઈ અને જળ વિદ્યુતના નિર્માણ માટે કરવાની આવશ્યકતા, જળ સંચયન કરવાની આવશ્યકતા છે. કારણ કે આ નદીઓ છે તેનો મુખ્ય આધાર, પાણીનો મુખ્ય આધાર છે એ કયો છે તો કે વૃષ્ટિ, વરસાદ દ્વારા છે તે પાણી પ્રાપ્ત થાય છે. એટલા માટે આ નદીઓ છે તેના દ્વારા જળ સંચયન થઈ શકે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી ભારતમાં 147 અબજ ઘન મીટર જળ સંચયનની ક્ષમતા ધરાવે તેવો વિકાસ થયો છે. ભારતની નદીઓ છે તેમાં હિમાલયની નદીઓ વિશેની ચર્ચા છે તે આપણે કરી. ભૂમિગત જળ, જમીનના અંદરના ભાગમાં જે પાણી રહેલું છે તે પાણીને ભૂમિગત જળ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે મુખ્ય નદીઓનું બધું જ પાણી છે, વરસાદ દ્વારા જે કાંઈ પાણી પ્રાપ્ત થાય છે, આ પાણી શું થાય તો કે શોષાઈને જમીનની અંદર જમા થાય છે. બરાબર છે. અને જમીનની અંદર જમા થયેલું પાણી પછી કૂવા કે બોરવેલ દ્વારા આપણે બહાર કાઢીએ છીએ, અને તે પ્રકારે આપણે ભૂમિગત જળ છે તે પ્રાપ્ત કરીએ છીએ. ભારતમાં ભૂમિગત જળની સંભવિત ક્ષમતા લગભગ 434 અબજ ઘન મીટર જેટલી રહેલી છે. 42% ભૂમિગત જળ છે તે પ્રાપ્ત થાય છે. તેમાંથી મોટા ભાગે મેદાની વિસ્તારોમાં જોવા મળે છે. મેદાની વિસ્તારોમાં છે ભૂમિગત જળનો ઉપયોગ વધારે થાય છે. ત્યારબાદ છે જળ સંસાધનો અને તેના ઉપયોગો.
આપણે ભણ્યા જળ સ્ત્રોતો, મુખ્ય 3 સ્ત્રોતો, વૃષ્ટિ જળ, પૃષ્ઠીય જળ અને ભૂમિગત જળ. આપણને 3 પ્રકારે પાણી છે એ પ્રાપ્ત થાય છે. તેના વિશેની ચર્ચા છે એ આપણે કરી. વૃષ્ટિ જળ એટલે વરસાદ દ્વારા જે પાણી પ્રાપ્ત થાય છે તે, એટલે પૃથ્વી પર મુખ્ય જળ સ્ત્રોત છે એ વૃષ્ટિ જળ રહેલો છે. પૃષ્ઠીય જળ એટલે જમીનના ઉપરના ભાગમાં જે પાણી રહેલું છે, જેમ કે નદી, તળાવ, સરોવર, ઝરણા, સાગર વગેરેમાં જે પાણી રહેલું છે તેને પૃષ્ઠીય જળ તરીકે ઓળખવામાં આવે છે. તે પણ તેનો મુખ્ય સ્ત્રોત છે તે નદીઓ રહેલો છે. અને ભૂમિગત જળ એટલે જમીનની અંદરથી જે પાણી આપણને પ્રાપ્ત થાય છે તે છે તેનો મુખ્ય ઉપયોગ રહેલો છે. હવે જળ સંસાધન અને તેના ઉપયોગો. જળ સંસાધનના ઉપયોગો જણાવો તો જળ સંસાધનોના ઉપયોગોની યાદી બનાવીએ તો ઘણી લાંબી થાય, પરંતુ 2 મુદ્દા દ્વારા છે આપણે તેની વિશેષ ચર્ચા અહીં કરવાની છે. એક તો છે સિંચાઈ માટે, કારણ કે ભારતમાં 3 ઋતુ આપણે અનુભવીએ છીએ, શિયાળો, ઉનાળો અને ચોમાસું. હવે આ 3 ઋતુ દરમિયાન સિંચાઈ માટે આપણે આ જળ સંસાધનોનો ઉપયોગ કરીએ છીએ. જેમાં વરસાદ ન હોય એટલે કે શિયાળો અને ઉનાળા દરમિયાન જે પાણી આપણને પ્રાપ્ત થાય છે તે સિંચાઈ દ્વારા નહેરો કાઢીને કેવી રીતે છે એ આપણે અથવા તો બોરવેલ દ્વારા, કૂવા દ્વારા પાણી છે એ પ્રાપ્ત કરતા હોઈએ છીએ, એટલે સિંચાઈ દ્વારા. અને બીજું છે બહુહેતુક યોજનાઓ. બહુહેતુક યોજનાઓ એટલે એવા પ્રકારની યોજનાઓ કે એક કરતાં અનેક હેતુઓને પરિપૂર્ણ કરવા માટે આ યોજનાઓ સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી હોય છે. તે યોજનાઓને બહુહેતુક યોજનાઓ તરીકે ઓળખવામાં આવે છે. આપણે જોઈએ તો જળ સંસાધનના અનેકવિધ ઉપયોગો છે. અનેકવિધ ઉપયોગો છે એ આપણે તેના કરી શકીએ છીએ. જેમાં સૌથી પહેલો ઉપયોગ છે સિંચાઈ માટે. બરાબર છે. તો કુલ ઉપયોગ કરેલા જમીનમાં 84% ભાગ સિંચાઈ કામમાં આવે છે. બરાબર છે. કુલ ઉપયોગ કરેલા જળના 84% પાણી છે તે આપણે શેમાં વાપરીએ છીએ? સિંચાઈ દ્વારા. બરાબર છે. સિંચાઈના કામમાં છે 84% પાણીનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે 1 કિલો ઘઉં ઉત્પન્ન કરવા માટે લગભગ 1500 લીટર પાણીની આવશ્યકતા રહે છે. એટલે કુલ ઉપયોગમાં લઈએ છીએ તેમાંથી જળનો મુખ્ય ઉપયોગ છે, સૌથી વધારે ઉપયોગ છે એ આપણે શેમાં કરીએ છીએ? સિંચાઈના કાર્યમાં. ખેતીમાં સૌથી વધુ તેનો ઉપયોગ છે એ કરવામાં આવે છે. 1 કિલો ઘઉંનું માત્ર ઉત્પાદન કરવું હોય તો 1500 લીટર પાણી છે એ તેમાં ઉપયોગમાં લેવામાં આવે છે. ડાંગર, શણ અને શેરડીના પાકોમાં વધુ જળની આવશ્યકતા રહે છે. ડાંગર, શણ અને શેરડીના પાકોમાં તો વધારે જળની આવશ્યકતા છે એ રહે છે. પ્રાચીન સમયથી પાણીનો ઉપયોગ સિંચાઈ માટે થતો આવ્યો છે. કે પ્રાચીન સમયથી જ પાણીનો ઉપયોગ છે તે સિંચાઈ માટે પણ થતો આવ્યો છે. કે પહેલાના સમયથી જ આપણે પાણીનો ઉપયોગ છે એ સિંચાઈ માટે કરીએ છીએ. કાવેરી નદીમાંથી ગ્રાન્ટ એનિકટ નામે જાણીતી નહેરનું નિર્માણ 2જી સદીમાં થયું હતું અને 1882માં ઉત્તર પ્રદેશની પૂર્વીય યમુના નહેરનું નિર્માણ કરવામાં આવેલું હતું. 2જી સદીમાં એટલે તમે વિચાર કરો કે ગ્રાન્ટ એનિકટ નહેર છે તે 2જી સદીમાં એટલે આજથી 1800 વર્ષ પહેલા આ નહેર છે તે તૈયાર કરવામાં આવેલી હતી. એટલે તે નદીનું નિર્માણ છે તે 2જી સદીમાં કાવેરી નદી છે અહીં તમને દર્શાવેલી છે નકશામાં. દક્ષિણ ભારતમાં આ નદીમાં ગ્રાન્ટ એનિકટ નામે જાણીતી નહેર છે તે તૈયાર કરવામાં આવી હતી અને 2જી સદીમાં આ નહેર બાંધવામાં આવેલી હતી. 1882માં ઉત્તર પ્રદેશની પૂર્વીય યમુના નહેરનું નિર્માણ કરવામાં આવેલું હતું. એ પણ નકશામાં ઉત્તર પ્રદેશનો વિસ્તાર દર્શાવેલો છે. તેમાંથી પૂર્વીય યમુના નહેરનું નિર્માણ છે તે કરવામાં આવ્યું હતું. ભારતમાં કેટલાક મહિના સુધી જ વરસાદ સીમિત રહે છે. આપણે બધા જ જાણીએ છીએ બરાબર છે કે ચોમાસાના 4 મહિના માટે જ વરસાદ છે એ સીમિત હોય છે. ક્યારેક ઓછો વરસાદ હોય તો આ 4 મહિનામાં પણ ક્યાંક વરસાદ છે એ પ્રાપ્ત થતો નથી. એટલે કેટલાક મહિનાઓ સુધી જ વરસાદ છે તે સીમિત રહે છે અને વરસાદનું પ્રમાણ અનિયમિત અને અનિશ્ચિત છે. બીજું, વરસાદનું પ્રમાણ કેવું છે તો કે અનિયમિત અને અનિશ્ચિત છે. ગમે ત્યારે વરસાદ આવે છે, ગમે તેટલો વરસાદ આવે છે,
ક્યારેક મોડો વરસાદ આવે અને ઓછો વરસાદ આવે એવું પણ બને, ક્યારેક મોડો વરસાદ આવે વધુ વરસાદ આવે, ક્યારેક વહેલો વરસાદ શરૂ થઈ જાય અને ઓછો વરસાદ આવે, ક્યારેક વહેલો શરૂ થાય અને વધુ વરસાદ પણ આવે. એટલે કે ગમે ત્યારે વરસાદ આવી શકે છે. તેનું પ્રમાણ અનિયમિત અને અનિશ્ચિત છે. બરાબર છે કે એવો કોઈ સમય ફિક્સ હોતો નથી કે આ સમયગાળા દરમિયાન વરસાદ આવે જ. બરાબર છે. હા, ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદ આવે પણ ઘણીવાર દુષ્કાળની પરિસ્થિતિ પણ સર્જાય અને ઘણીવાર અતિવૃષ્ટિની પરિસ્થિતિ પણ સર્જાય છે. એટલે વરસાદનું પ્રમાણ છે એ કેવું છે? અનિયમિત અને અનિશ્ચિત છે. વહેલો વરસાદ, મોડો વરસાદ, આવી બધી પરિસ્થિતિ છે એ સર્જાતી રહે છે. અને આ બધી પરિસ્થિતિની અસર સૌથી વધારે શેના પર પડે છે? કૃષિના પાકો પર. પાકની વાવણી થઈ ગઈ હોય અને વરસાદ ન આવે તો બિયારણ બળી જાય છે, અને પાક તૈયાર થઈ ગયો હોય અને વરસાદ આવે તો પણ નુકસાન થાય છે. એટલે ગમે ત્યારે વરસાદ આવે, ગમે તેટલો વરસાદ આવે, તેની સીધી અસર છે તે કૃષિની પ્રવૃત્તિઓ ઉપર વધારે જોવા મળે છે. ચોખા, શણ અને શેરડી જેવા પાકની સરખામણીએ વધારે પાણીની જરૂર રહે છે. અન્ય પાક કરતાં આ પાકોમાં પાણીની જરૂર વધારે રહે છે. આ માટે કેવળ સિંચાઈ દ્વારા જ પાણી પૂરું પાડી શકાય છે. બરાબર છે કે આ પાકને ઉત્પન્ન કરવા માટે માત્ર સિંચાઈ દ્વારા છે તે પાણી પૂરું પાડી શકાય છે. હવે આ પ્રકારના જે જળ સ્ત્રોતો છે તે મુખ્યત્વે સિંચાઈઓ છે તે તળાવો દ્વારા પણ કરવામાં આવે છે, જળાશયો દ્વારા પણ સિંચાઈઓ છે તે કરી શકાય છે. ભૂપૃષ્ઠની વિશિષ્ટ રચનાને કારણે તળાવો અને જળાશયો બાંધવા સરળ રહે છે. આ ઉપરાંત નદી કિનારાના પ્રદેશો અને મુખ ત્રિકોણ પ્રદેશોમાં છે તે પુષ્કળ પ્રમાણમાં પાણી છે તે પ્રાપ્ત થતું હોય છે. નહેરો દ્વારા ભારતમાં સિંચાઈના મુખ્ય 3 માધ્યમો છે: કૂવા, ટ્યુબવેલ અને નહેરો અથવા તો તળાવો. બરાબર છે? નહેરો અને તળાવ, કૂવા અને ટ્યુબવેલ. ટ્યુબવેલ એટલે ડાર દ્વારા આપણે જે પાણી પ્રાપ્ત કરીએ છીએ તે. અને કૂવાઓ વિશે તમે બધા જ જાણો છો. નહેરો નદીઓની આસપાસ આડબંધ બાંધીને ત્યાંથી નજીકના ક્ષેત્રમાં નહેરો છે તે કાઢવામાં આવે છે, જેથી કરીને નદીનું પાણી છે તે વિસ્તારમાં જઈ શકે. અને તળાવો દ્વારા સિંચાઈ છે તે કરવામાં આવે છે. આ પૈકી કૂવા અને ટ્યુબવેલ સિંચાઈના મુખ્ય માધ્યમો છે. કૂવા અને ટ્યુબવેલ છે તે મુખ્ય છે કારણ કે બધી જ જગ્યાએ કૂવાઓ ખોદી શકાય છે અને ડાર પાડી શકાય છે. બરાબર છે? એટલે કૂવા અને ટ્યુબવેલ દ્વારા છે તે વધારે સિંચાઈ કરવામાં આવે છે. નહેરો તથા તળાવો અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે આવે છે. નહેરો બીજા ક્રમે અને તળાવો ત્રીજા ક્રમે આવે છે. નહેરો દ્વારા સિંચાઈ સતલુજ, યમુના, ગંગાના વિશાળ મેદાનો અને પૂર્વીય યમુનાના તટ મેદાનોમાં આવેલા ગોદાવરી, મહાનદી, કૃષ્ણા, કાવેરીના મુખ ત્રિકોણ પ્રદેશમાં છે એ કરવામાં આવે છે. કે સિંચાઈ છે એ નહેરો દ્વારા છે તે મુખ્યત્વે છે આ બધી નદીઓ દ્વારા છે તે કરવામાં આવે છે. કૂવા અને ટ્યુબવેલ એ કાંપના મેદાનો, સર્વસામાન્ય તળાવોમાં દ્વારા થતી પૂર્વ સિંચાઈ અને દક્ષિણના રાજ્યોમાં છે આ પ્રકારે સિંચાઈ છે તે કરવામાં આવે છે. એટલે કે દક્ષિણ ભારતના જે રાજ્યો છે ત્યાં આ પ્રકારે સિંચાઈ છે તે કરવામાં આવે છે. ત્યાર પછીનો ટોપિક છે બહુહેતુક યોજનાઓ, જેના વિશેની ચર્ચા આપણે હવે પછીના લેક્ચરની અંદર કરશું કે બહુહેતુક યોજનાઓ છે તે કેવી રીતે કાર્ય કરે છે. આ બહુહેતુક યોજનાઓ કઈ કઈ નદી પર કઈ કઈ બહુહેતુક યોજનાઓ છે તે બનાવવામાં આવેલી છે તેના વિશેની ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં કરશું. આજના લેક્ચરનું તમારું હોમવર્ક છે તેમાં જળ સ્ત્રોતોના નામ જણાવી તેની ઉપયોગિતા જણાવો. એટલે કે વૃષ્ટિ જળ સંચયન, પૃષ્ઠીય જળ અને ભૂમિગત જળ તે જળ સ્ત્રોતોના નામ છે. અને ત્યારબાદ તેની અંદર જે વિગત આપેલી છે તે લખવાની છે. અને જળ સંસાધન અને તેના ઉપયોગ તરીકે સિંચાઈનું મહત્વ જણાવો. એટલે કે સિંચાઈ વિશેની ચર્ચા છે તમારે એમાં કરવાની છે. એટલે આ ચર્ચા છે એ તમારે કરવાની રહેશે. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.